ખેડૂતો માટે લડતા નેતા રાજુ કરપડા ભાજપમાં જતા હવે ખેડૂતોની ભાષા ભૂલીને ભાજપની ભાષા બોલતા થયા હોય તેવો ઘાટ સર્જાયો છે। આજે તેમણે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને શા કારણે લોકો નારાજગી દર્શાવી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અગાઉ ખેડૂતો માટે લડાયક ભૂમિકામાં જોવા મળતા રાજુ કરપડા હાલ ભાજપમાં છે અને ભાજપમાંથી તેમણે નગરપાલિકાની ચૂંટણી પણ લડી હતી અને તેમણે જીત મેળવી હતી। જો કે જે તે સમયે આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યું, ત્યારબાદ ખેડૂતોને લઈને તેમણે ગામે ગામ રેલી કાઢી હતી, ખેડૂતોના મુદ્દા સમજ્યા હતા અને તેમણે જે તે સમયે કહ્યું હતું કે રાજુ કરપડા જ્યાં પણ હશે ત્યાં ખેડૂતો માટે લડતા રહેશે અને જે રાજુ કરપડા ભૂતકાળમાં જોવા મળતા હતા તે જ રાજુ કરપડા ભવિષ્યમાં પણ જોવા મળશે તેવી જાહેરાતો કરી હતી અને ત્યારબાદ રાજુ કરપડા અચાનક કમલમ ઉપર પહોંચે છે અને ભાજપનો ખેસ ધારણ કરી લે છે। જો કે ત્યારબાદ તેમને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો પણ તક મળી હતી અને ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરમાંની મૂડી 2 બેઠક ઉપરથી ચૂંટાઈને પણ આવે છે। તેવામાં હાલ જે ખેડૂતોની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખેડૂતો પેટ્રોલ પંપની બહાર ટ્રેક્ટરો અને કેરબાઓ લઈને લાઈનો લગાવીને બેઠા છે, તેમ છતાં કેટલીક જગ્યાઓ ઉપર તેમને ડીઝલ નથી મળી રહ્યું અને બીજી બાજુ જે ખાતરનો ભાવ છે તે પણ વધ્યો છે। તેવામાં હાલ રાજુ કરપડા છે તે કૃષિ મંત્રી પાસે પહોંચ્યા હતા અને તેને જ લઈને અત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે ખેડૂતનો પરસેવો અને આદર્શ નેતૃત્વનો સંકલ્પ જ્યારે એક થાય ત્યારે કૃષિ વિકાસનો નવો ઇતિહાસ રચાય છે। સરકાર સાથે રહીને મારું કર્તવ્ય નિભાવવાની કોશિશ કાયમ કરતો રહીશ। ખેડૂતો માટે જોયેલા સ્વપ્ન કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે શેર કર્યા છે અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી। આ સમયે ખ્યાતનામ કલાના ઉપાસકો એવા ભાઈ કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ રાજુ કરપડા એ પણ લખવાની જરૂર હતી કે મેં જ્યારે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી ત્યારે અત્યારે ખેડૂતો સાથે જે વર્તન થઈ રહ્યું છે, પેટ્રોલ પંપ ઉપર તેમને ડીઝલ નથી મળી રહ્યું, જે ખાતરના ભાવ વધ્યા છે તે મામલે તેમણે રજૂઆત કેમ ન કરી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। રાજુ કરપડા જ્યારે ભાજપમાં ન હતા ત્યારે ખેડૂતોના મુદ્દે લડાયક ભૂમિકામાં જોવા મળતા હતા। જો ખાતરના ભાવમાં વધારો થાય તો તેમણે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળતા હતા। ખેડૂતોને નાનામાં નાની તકલીફ મળે તો સરકાર સામે તેમણે બાથ ભીડાવતા પણ જોવા મળતા હતા। પરંતુ અત્યારે ખેડૂત છે તે પરેશાન થઈ રહ્યો છે, તેમને ડીઝલ નથી મળતું। એક બાજુ વાવણીનો સમય છે, ટૂંક સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, તેવામાં ખેતકામ કરવા માટે ડીઝલની જરૂર છે અને તેવા સમયે ખેતકામ છોડીને ખેડૂત અત્યારે કાળઝાળ ગરમીમાં પેટ્રોલ પંપની લાઇનમાં ઊભો છે। બીજી બાજુ ખાતરોના ભાવમાં વધારો થયો છે, બિયારણ મોંઘા થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈને રાજુ કરપડા જ્યારે કૃષિ મંત્રીને મળ્યા ત્યારે તેમને આ પણ રજૂઆત કરવા જેવી હતી, પરંતુ અત્યારે રાજુ કરપડા ભાજપમાં છે અને અત્યારે તેમણે ખેડૂતની ભાષા ભૂલીને ભાજપની ભાષા બોલતા થયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ આ જે ફોટા મૂક્યા છે તેમાં સોશિયલ મીડિયા ઉપર અનેક લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે। તેમણે કહી રહ્યા છે કે અત્યારે પેટ્રોલ ડીઝલ ખેડૂતોને નથી મળતું, તેને લઈને તમે કેમ નથી બોલતા, જ્યારે અન્ય લોકો કહી રહ્યા છે કે અત્યારે બિયારણ મોંઘા થયા છે, અત્યારે ખાતર મોંઘું થયું છે, તેને લઈને તમે કેમ સવાલ નથી ઉઠાવતા। આ તમામ સવાલોના જવાબ પણ રાજુ કરપડાએ આપવા જોઈએ કે કૃષિ મંત્રીને તેમણે મળ્યા ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને તેમણે શું રજૂઆત કરી। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।